ગામડાનો એક નાનકડો એવો પ્રસંગ છે કે એક ગામમાં એક નાનું ખોરડું છે. બહેન પરણી ગઈ છે અને ભાઈના લગ્ન આવ્યા છે. માએ પોતાના દીકરાને બોલાવીને કહ્યું, બેટા, 12 વર્ષથી બહેન પિયર નથી આવી. તારા લગ્ન આવે છે. હવે તું જો એને તેડવા નહીં જાય તો તારા લગ્નના મંગળ ગીત ગાવા બહેનને આવવા નહીં દે. તારા લગ્ન આવે છે. હવે તું જો એને તેડવા નહીં જા ને તો તારા લગ્નના મંગળ ગીત ગાવા માટે બહેનને આવવા નહીં દે હો. બેટા, બહેન વગર તારા મંગળ ગીત કોણ ગાશે? જા, તું બહેનને તેડી આવ. તારા બાપની ગેરહાજરી છે એટલે તું બહેનને તેડવા જા. સાહેબ, એમ કહેવાય કે મજૂરી કરી કરીને આ બાઈએ દીકરીના લગ્ન કર્યા હતા, કારણ કે દીકરો નાનો હતો. પરંતુ આજે દીકરો 18 વર્ષનો થાય છે, એના લગ્ન આવ્યા છે. એટલે વેલડું જોડીને એ ભાઈ બહેનના ગામના પાદરમાં આવ્યો. વેલડું છોડ્યું અને ગામના તળાવમાં બળદને પાવા માટે ઉતર્યો છે. ગામના માણસોએ રામ રામ કર્યા. તેની બહેન, નણંદ, દેરાણી અને જેઠાણી સાથે પાણી ભરવા આવી છે. દીકરીએ પાણીની હેલ માથે મૂકી, પણ પોતાના ભાઈનો અવાજ સાંભળીને આ દીકરી દોટ મૂકીને પોતાના ભાઈ પાસે ગઈ અને કહેવા લાગી કે મારું જવતલિયો આવ્યું, મારો વીર આવ્યું. આ દીકરીએ વીરના ઓવારણા લીધા અને કહ્યું, ખમ્મા મારા બાપ, કેવડો મોટો થઈ ગયો. વીર, હું સાસરે આવી ત્યારે તું ઘોડિયામાં હિચકતો હતો. દીકરી પોતાના ભાઈ સાથે વાત કરતી હતી ત્યાં તેની નણંદ આવી અને કહ્યું, ભાભી, અજાણ્યા પુરુષ સાથે વાત કરતા તમને શરમ નથી આવતી? દીકરી કહે છે કે અરે બહેન, એ તો મારો માં જણિયો ભાઈ છે. તેની નણંદ કહે છે કે ભાભી, તમે તો 12 વર્ષથી પિયર નથી ગયા અને પરણીને આવ્યા ત્યારે તો તમારો ભાઈ ઘોડિયામાં રમતો હતો. તો તમને કેમ ખબર પડી કે આ તમારો ભાઈ છે? ત્યારે દીકરી કહે છે કે મારી માની આંખની અણસાર અને મારા બાપની બોલીએ હું મારા વીરને ઓળખી ગઈ. ટૂંકમાં વાત કરું તો આ દીકરી પોતાના ભાઈને ઘરે લઈ જાય છે અને એક ઓરડામાં તેને ઉતારો આપ. સાહેબ, કેટલાય વર્ષો પછી ભાઈ બહેન ભેગા થયા હોય તો વાતો કઈ ખૂટે ખરી? ભાઈ બહેન વાતો કરે છે, પરંતુ બહેનના ભીતરમાં છુપાયેલા દર્દને ભાઈ ઓળખી ગયો. ભાઈ પૂછે છે, મારી લાડકી બહેન, તું 12 વર્ષથી પિયર આટો દેવા નથી આવી, તું સુખી તો છો ને? સાહેબ, આ દીકરી આંસુડા છુપાવીને પોતાના ભાઈને જવાબ આપે છે કે હા વીર, મારા સાસુ સસરા તો માતા પિતા કરતા પણ વિશેષ છે. બધા મારું ખૂબ જ ધ્યાન રાખે છે, કારણ કે એ દીકરીને એમ થાય છે કે મારા વીરના લગ્ન સમયે મારા દુઃખના રોદણા ન રોવાય. ટૂંકમાં આ દીકરી પોતાના ભાઈને કઈ વાત નથી કરતી, પરંતુ ભાઈ સમજી જાય છે કે મારી બહેન કઈક મૂંઝવણમાં છે. એટલે કહે છે કે બહેન, તને શું તકલીફ છે? મને વાત કર. ના ભાઈ, મને કોઈ તકલીફ નથી. ના બહેન, તને શું તકલીફ છે? મને બધી વાત કર, નહીં તો તને તારા વીરના સોગંદ છે. બાપ, પછી તો આ દીકરી બધી વાત કરે છે કે ભાઈ, રાત પડે ને, કોઈને સોનાનો સૂરજ ઉગતો હશે, કોઈને ચાંદો ઉગતો હશે, પણ વીર, મારે તો રાત પડે એટલે દુઃખના ઝાડવા ઉગે છે. મારી ઈંઢોણી મારું ઓશિકું છે. ખાટલાની પાંગથને વહેલી પરોઢીએ છોડી નાખી એનું સિંચણિયું કરું છું. સામી ઓસરી એ મારું બેડું છે. ભાઈ, માને તું આ વાત ન કરતો, નહીં તો એનાથી આ બધું સહન નહીં થઈ શકે. દીકરી પોતાના ભાઈ પાસે હૈયું ખાલી કરે છે, પરંતુ આ બધું તેની નણંદ બારણે ઊભી ઊભી સાંભળે છે. નણંદ જઈને સાસુને, સાસુ જઈને સસરાને અને સસરા જઈને જેઠને કહે છે અને જેઠ જઈને નાના ભાઈને કહે છે કે તારી વહુ આપણા ઘરના વગોણા કરે છે. આટલા શબ્દો સાંભળી તેનો ધણી બાજુના ઓરડામાં ઝેર ખૂટે છે. એ સ્ત્રી આવીને પૂછે છે કે તમે આ શું કરો છો? એનો પતિ કહે છે કે હું ઝેર ખૂટું છું. આ દીકરી પૂછે છે કે ઝેર પીવું પડે એટલી બધી ખરાબ લાગુ છું હું તમને? તેનો પતિ કહે છે કે મને નથી લાગતું, કુટુંબને લાગે છે. કુટુંબનો કંકાસ બેમાંથી એકનો ભોગ માંગી, એટલે કાં તો તું ઝેર પી જા, નહીં તો હું ગટગટાવી જાઉં. સાહેબ, એમ કહેવાય કે ત્યારે આ દેશની દીકરીએ એના પિયુને એટલું કહ્યું હતું કે લાવો, હું ઝેર પી જાઉં. અરે, હું તો જગતને દીકરા દેવા માટે આવી હતી, કોઈના દીકરાને લેવા નથી આવી. આટલું કહીને આ દેશની દીકરી હસતા મોઢે ઝેર ગટગટાવી ગઈ હતી, પરંતુ પોતાના પિયુ સામે એક શબ્દ પણ નહોતી બોલી. સાહેબ, આ છે આપણા દેશની દીકરી. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરો તથા આવા અવનવા વિડીયો જોવા માટે કાઠિયાવાડની વાતોને ફોલો કરો. ધન્યવાદ.